जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धारण की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति निति नित्यं प्रकीर्तये। सुंदर सुंदर रूप वाળી બહુરૂપો વાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે, હું હંમેશા ગૌઓના નિકટ રહું। ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે। लोकान् सृक्षणा पूर्वं गावः सृष्टा स्वयंभुवा वृत्यर्थं सर्वभूतानां तस्मात् तामातरः स्मृता। સ્વયંભૂ શ્રી બ્રહ્માજીએ જ્યારે લોક સૃષ્ટિની કામના કરી હતી ત્યારે સૌ પ્રથમ સર્વ જીવોના ઉદ્ધાર માટે, સર્વ જીવોના કલ્યાણ માટે એમને સૌ પ્રથમ ગૌમાતાની જ સૃષ્ટિ કરી હતી। અથવા એમ કહી શકીએ કે જ્યારે આ પૃથ્વી બની પણ ન હતી એ પહેલાથી ગૌમાતા તો આદિ અનાદિ કાલથી સ્થિત છે। ગૌમાતા એ આપણને સર્વ સુખ પ્રદાન કરનારી છે। ગૌમાતા એ તો સાક્ષાત માતૃશક્તિની પ્રતિમા છે। ગૌમાતાથી આપણને કંઈ પણ સુખ પ્રાપ્ત કરવું હોય, કંઈ પણ આપણી મનોકામનાઓ હોય, ઈચ્છાઓ હોય, જે ઘણા વર્ષોથી આપણા મનમાં ચાલતી રહેતી હોય પણ પૂર્ણ ન થતી હોય, એવી ગુપ્ત ઈચ્છાઓ હોય, એ બધી ગૌમાતા પૂર્ણ કરી શકે છે। ગૌમાતા તો સાક્ષાત માતૃશક્તિની દેવી છે, વાત્સલ્ય રૂપની મૂર્તિ છે। ગૌમાતા દંપતીઓને સંતાન સુખ પ્રાપ્ત કરી શકે છે। જે દંપતીઓને પોતાના જીવનમાં સંતતિ નથી અને એમને પ્રાપ્ત કરવી છે, તો ગૌમાતા એટલા સામર્થ્યવાન છે કે એ એમને સંતતિવાન બનાવી શકે છે। ઇતિહાસમાં પ્રમાણ છે કે રાજા દિલીપને જ્યારે સંતાન ન થતી હતી, પ્રભુ શ્રી રામના પૂર્વજ રાજા દિલીપ જ્યારે સંતતિવાન ન હતા અને એમને સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી, ત્યારે એ એમના કુલગુરુ મહર્ષિ વશિષ્ઠ પાસે ગયા અને મહર્ષિ વશિષ્ઠે એમને નંદની નામક ગૌ આપી અને કહ્યું કે આમની સેવા કરો। ત્યારે ગુરુની આજ્ઞા પામી રાજા દિલીપે પત્ની સુદક્ષિણા સહિત નંદની ગૌમાતાની ખૂબ ભાવ અને શ્રદ્ધા સાથે સેવા કરી અને પરિણામ સ્વરૂપે એમને રાજા રઘુની પ્રાપ્તિ થઈ। ઉત્તમથી ઉત્તમ સંતાન રૂપે રઘુ નામક પુત્ર પ્રાપ્ત થયો। ત્યારે આપણે આ ઉદાહરણ જોઈ આપણને વિચાર આવે કે શું ખરેખર આ કલયુગમાં પણ ગૌમાતા સંતાન પ્રાપ્ત કરાવી શકે છે? અને રાજા રઘુ એ પણ કેવા મહાન પ્રતાપી રાજા થયા કે એમના નામથી આગળ આ વંશ પ્રસિદ્ધ થયો, જેને આપણે જાણીએ છીએ રઘુવંશના નામ। જ્યારે પણ પ્રભુ શ્રી રામનું નામ લઈએ ત્યારે આગળ જય રઘુવંશી અયોધ્યાપતિ રામચંદ્ર કી જય એવું બોલવામાં આવે છે। તો પ્રશ્ન એ ઉઠે કે શું આ કલયુગમાં પણ એવી નંદની ગૌ આપણને પ્રાપ્ત છે? આ કલયુગમાં પણ આ રીતે ગૌમાતાની સેવા કરવાથી શું સંતાન પ્રાપ્ત થઈ શકે છે? શાસ્ત્રોમાં બહુ સુંદર ક્રમ બતાવવામાં આવ્યો છે કે આપે પ્રાતઃકાલ વહેલા જાગી, જે પતિ અને પત્ની હોય જેમને સંતાન પ્રાપ્ત કરવું છે, પ્રાતઃકાલ વહેલા જાગી અને અન્ન અને જલ મુખમાં મૂક્યા વગર સીધું ગૌશાળાએ પહોંચવાનું છે। અથવા આપણી આસપાસ પણ ક્યાંય ગૌમાતા હોય અને એનું વાછરડું હોય ત્યાં જવાની પણ છૂટ છે, ત્યાં પણ જઈ શકો છો। હવે ત્યાં જઈ
અને ત્યાં ગૌશાળામાં એક વાછરડું શોધવાનું છે. જે નવપ્રસૂતિ વાછરડું હોય એને જોઈ અને બ્રહ્મ મુહૂર્તમાં એને જે મૂત્ર ત્યાગ કર્યો હતો, એને જે મૂત્ર આપણને પ્રદાન કર્યું હતું, એ મૂત્રનું સેવન નિત્ય 25 થી 30 ગ્રામ જેટલું કરવાનું છે, પતિ અને પત્ની બંને. કદાચ આપણને વિચાર આવે કે સવારમાં એ મૂત્ર પ્રદાન કરે ત્યાં સુધી ત્યાં પ્રતીક્ષા કરવી. તો આપણે એમ પણ કરી શકીએ, અગર આપણે ગૌશાળા જતા હોય અથવા આપણી આસપાસના સ્થાન પર જતા હોય તો ત્યાં કોઈને કહી શકીએ, એને થોડું મૂલ્ય આપી અને એને વાત કરી શકીએ. ત્યાંના જે ગોપગવાલો હોય એને વાત કરી શકીએ કે આ વાછરડું એક નિશ્ચિત વાછરડું આપણે કરીએ અને આ વાછરડું સવારે 4-5 વાગ્યા આસપાસ જે મૂત્ર પ્રદાન કરે એ મૂત્રને તમે એકત્રિત કરી રાખજો. એવી વાત પણ કરી શકીએ છીએ કે આપણે પહોંચીએ, કદાચ પહોંચવામાં મોડું વહેલું થઈ જાય તો એ ત્યાં એકત્રિત કરીને રાખે. એ વાછરડાનું મૂત્ર છે એ આપની માટે રાખી શકે. આપણે એમ પણ વાત કરી શકીએ છીએ. તો બ્રહ્મ મુહૂર્તનું જે વાછરડાનું મૂત્ર છે એ પતિ અને પત્ની બંને ગ્રહણ કરવાનું છે નિત્ય 25 થી 30 ગ્રામ. અને અહીંયા કાર્ય પૂર્ણ થતું નથી. જે વાછરડાનું મૂત્ર આપ ગ્રહણ કરો છો એ વાછરડાની નિત્ય સેવા પણ કરવાની છે. એમના ભોજનની વ્યવસ્થા, એમના જલની વ્યવસ્થા, એમના રહેવાની વ્યવસ્થા અને એમની ખૂબ સેવા કરી એમને ખૂબ લાડ લડાવવાના છે. એ વાછરડું આપનાથી પ્રસન્ન થવું જોઈએ. એ વાછરડું પ્રસન્ન થશે, આપોઆપ એમની માતા પ્રસન્ન થશે અને ગૌ માતા પ્રસન્ન થશે તો આપણને સંતતિવાન બનવાનો આશીર્વાદ આપશે. આ કાર્ય 51 દિવસ સુધી પતિ અને પત્ની બંને કરવાનું છે. અને આ કાર્ય વારંવાર કોઈને ઉચ્ચારણ કરવાનું નથી, પોતાના સુધી જ રાખવું. અને આ કાર્ય ભાવ અને શ્રદ્ધા સાથે કરવાનું છે. પોતાના પર વિશ્વાસ રાખો કે આજે અમે જે આ કાર્ય કરી રહ્યા છીએ એ કાર્યથી નિશ્ચય જ અમને સંતતિ પ્રાપ્ત થશે. અને ખરેખર ઇતિહાસમાં પ્રમાણો છે કે આ ક્રમ કરવાથી ઉત્તમથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે. તો પતિ અને પત્ની બંને પોતાના ઇષ્ટદેવ, પોતાની માતાજી, પોતાના સુરાપુરા નું ધ્યાન કરી, એમનું સ્મરણ કરી અને આ શુભ કાર્ય કરવાનું છે. નિશ્ચય જ આપને ઉત્તમથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થશે. તો આ જ રીતે આ શુભ કાર્ય કરી ગૌમાતા દરેક દંપતીઓને સંતતિવાન બનાવે છે. ગૌમાતા તો સર્વ સામર્થ્યવાન છે. ગૌમાતામાં દરેક પ્રકારની સામર્થ્યતા છે કે આપણને કયા સુખ જોઈએ છે અને એ આપણને દરેક સુખ પ્રાપ્ત કરાવે છે. પ્રતીક્ષા છે તો કેવલ અને કેવલ બસ સેવાની. જ્યારે લૌકિકમાં પણ આપણે આપણી માતાની સેવા કરીએ ત્યારે માતા આપણને આશીર્વાદ પ્રદાન કરે છે. ત્યારે માતા આપણને આપણા પર કૃપા કરે છે. તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો. ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.